ધોરણ 10 આપણો વિષય સામાજિક વિજ્ઞાન કન્ટિન્યુ ચાલે જ છે, જેનું ચેપ્ટર 15 આપણે ગઈકાલે એક પાઠ જોયો હતો, પાર્ટ 1. હવે પાર્ટ 2 ચેપ્ટરનું નામ છે આર્થિક વિકાસ. તમને ખ્યાલ હશે, તમે નોટ પાસે લઈને બેસો છો, ન લીધી હોય તો લઈ લો, કારણ કે હવે આપણે ઘણું બધું લખવાનું છે કારણ હું તમને બહુ વધારે અંદર ડિટેલમાં નહીં લખાવીશ, તમને મુદ્દા લખાવીશ જે તમારે ખાસ યાદ રાખવાના છે. ગઈકાલે આપણે આર્થિક વિકાસ વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી કે આર્થિક વિકાસ શું છે, કઈ રીતે આર્થિક વિકાસ જાણી શકાય છે, અથવા આર્થિક વિકાસ કઈ રીતે થઈ શકે છે. મેં તમને આપણા કુટુંબથી શરૂઆત કરી હતી અને આપણા દેશ સુધી માહિતી આપી હતી. હવે આગળ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ શબ્દ અલગ છે, યાદ રાખજો. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ અલગ છે. આર્થિક વિકાસ એ દેશની રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો દર્શાવે છે. આર્થિક વિકાસ શું દર્શાવે છે? દેશની રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો, સાથે સાથે લોકોની માથાદીઠ આવકમાં થયેલો વધારો પણ એ આર્થિક વિકાસ દર્શાવે છે. આર્થિક વૃદ્ધિ શું છે? આર્થિક વૃદ્ધિ એ જ્યારે દેશનો સંપૂર્ણ વિકાસ થઈ જાય, દેશનો સંપૂર્ણ વિકાસ થઈ જાય એટલે કે દરેક ક્ષેત્રમાં, ઔદ્યોગિક ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, દરેક ક્ષેત્રમાં જ્યારે દેશ ખૂબ જ આગળ આવી જાય ત્યારે આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય. સૌપ્રથમ આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત જોવાનો છે. હું તમને મુદ્દા લખાવીશ, તમે લખી લો. પહેલાં હેડિંગ મારી લો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. તો પ્રથમ મુદ્દો છે, અંદર નથી લખવાનો, તમને ખાલી મુદ્દા જ લખાવું છું. પહેલો મુદ્દો છે વિકાસની પ્રક્રિયાના આધારે. પહેલો મુદ્દો શું છે? વિકાસની પ્રક્રિયા. વિકાસની પ્રક્રિયા કેવી? તો વિકાસની પ્રક્રિયા બે છે, એક ગુણાત્મક અને એક પરિમાણાત્મક. ગુણાત્મક એટલે શું? તો ગુણાત્મક આર્થિક વિકાસ એ આર્થિક વિકાસને લાગુ પડે છે. ગુણાત્મક કોને લાગુ પડે છે? આર્થિક વિકાસને. એ સ્ટેપ બાય સ્ટેપ લોકોની આવક વધતી જાય, રોજગારી મળતી જાય, તે ગુણાત્મક છે. જ્યારે એનું પરિણામ આવી જાય, દેશની અંદર પરિણામ છે કે લોકોની માથાદીઠ આવક ઊંચી થઈ ગઈ છે, લોકોની માથાદીઠ આવક ઊંચી થઈ ગઈ છે, લોકોને રોજગારી મળે છે, સારું શિક્ષણ, આરોગ્ય મળી રહે છે, તેનું પરિણામ દર્શાવે છે કે દેશ તરક્કી કરી રહ્યો છે. દેશ તરક્કી કરી રહ્યો છે એટલે પરિણાત્મક થઈ ગયું, પરિણામ આવી ગયું. જેમ કે તમને બતાવું તો ચાલો, તમે 10મા ધોરણમાં આવો છો, 9મામાંથી તમને શરૂઆતમાં 10મા ધોરણનું બધું આવડી જાય છે. હું અત્યારે તમને શીખું છું, તમને આખી ચોપડી આવડી ગઈ નથી? આવડી ને? સ્ટેપ બાય સ્ટેપ શીખશું ને આપણે, સ્ટેપ બાય સ્ટેપ. પછી એ 10મા ધોરણનું બધું નોલેજ તમારી અંદર ધીરે ધીરે આવતું જાય છે. આ શું દર્શાવે છે? તમારો આર્થિક વિકાસ. શું દર્શાવે છે? તમારો આર્થિક વિકાસ. પરંતુ અંતમાં જ્યારે સત્ર પૂરું થઈ જાય, તમને બધું જ આવડી જાય છે, એ શું દર્શાવે છે? તમારી આર્થિક વૃદ્ધિ. કારણ કે તમને 10માનું બધું જ આવડી ગયું છે. સમજ પડી ને? કે તમે અત્યારે જુલાઈ મહિનો ચાલે છે, જુલાઈ મહિનાનું ભણવાનું, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, ત્યાં સુધી તમે દર મહિને કંઈ ને કંઈ નવું શીખતા જશો. અત્યારે તમને બધું આવડી તો નથી ગયું 10મા ધોરણનું, હજુ ઘણું બધું શીખવાનું બાકી છે, પણ આવડી જશે પછી. આવડી જશે પછી એ શું દર્શાવે છે? તમારી અંદર થયેલી આર્થિક વૃદ્ધિ. તો પરિણામ આવ્યું ને માર્ચ મહિનાની અંદર, જ્યારે પરીક્ષા આવે ત્યારે તમે આખી ચોપડીમાંથી બધું લખો, આખી ચોપડીમાંથી બધું લખો. શું તમે ફક્ત પહેલા ચેપ્ટરનું લખો છો, બીજા ચેપ્ટરનું લખો છો? નહીં, દરેક ચેપ્ટરનું તમે અંદર લખો છો, કારણ કે તમને બધું આવડી ગયું છે. તો એને શું દર્શાવ્યું કહેવાય? પરિણામ આવ્યું કહેવાય ને, એને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. નંબર 2, બીજો મુદ્દો, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે. અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે. હવે અર્થતંત્ર એ શું છે? અર્થતંત્ર એટલે કે આપણા દેશનું જે માળખું ચાલી રહ્યું છે, જે સરકાર આપણો દેશ ચલાવી રહ્યો છે, એને અર્થતંત્ર કહેવાય. ઉદ્યોગ, ખેતી ક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્ર, પરિવહન, હવાઈ, વીજળી, ઘણું બધું ક્ષેત્ર આપણા ભારતમાં ચાલી રહ્યું છે. તો એ અર્થતંત્ર ચાલેલું કહેવાય. એ શું કહેવાય? અર્થતંત્ર. બેન્કિંગ ક્ષેત્ર, પૈસા, વેપાર વાણિજ્ય, શિક્ષણ, રોજગારી આપવી, પરીક્ષાઓ લેવી, ચૂંટણીઓ, આ બધું અર્થતંત્રનો એક ભાગ છે. કોનો ભાગ છે? અર્થતંત્રનો. તો એની અંદર આવતા પરિવર્તનો પણ
આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે તફાવત દર્શાવે છે. જેમ કે નવી શોધ થવી, નવી કોઈ યંત્ર શોધાવવું, કોઈ નવો મોબાઈલ શોધાવવો કે નવી શોધખોળ થવી, એના દ્વારા જે નવું ઉત્પાદન થાય છે એને આર્થિક વિકાસ કહેવાય. એનો શું કહેવાય? આર્થિક વિકાસ. એને કહેવાય આર્થિક વિકાસ. પછી આર્થિક વૃદ્ધિ એની અંદર કઈ રીતે થાય? તો આર્થિક વૃદ્ધિ એટલે જ્યારે એ શોધાયા બાદ અર્થતંત્ર ખૂબ જ ઝડપથી કામ કરતું થઈ જાય. અર્થતંત્ર ખૂબ જ ઝડપથી કામ કરતું થઈ જાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. નંબર 2 થયા. હવે નંબર 3, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભ. હવે મેં તમને 2 શબ્દો સમજાવ્યા, વિકસિત અને વિકાસશીલ. આના વિશે આપણે ગઈકાલે જોયું હતું. વિકસિત એટલે જે દેશ ખૂબ જ વિકાસ કરી ચૂક્યો છે, પૂરેપૂરો વિકાસ કરી ચૂક્યો છે, જેની આર્થિક વૃદ્ધિ થઈ ચૂકી છે, અને આર્થિક વિકસિત કહેવાય. અને એ વિકસિત દેશ. વિકાસશીલ દેશ કોને કહેવાય? કે જે હજુ વિકાસ કરી રહ્યો છે. જેમ કે આપણો ભારત દેશ જે હજુ વિકાસ કરી રહ્યો છે એને શું કહેવાય? આપણો ભારત દેશ. એ હજુ વિકસિત નથી બન્યો, કારણ કે આપણે ત્યાં ઘણા લોકો હજુ ગરીબ છે, ઘણા લોકોને રોજગારી નથી મળી, ઘણા લોકો હજુ મધ્યમ વર્ગના છે, ઘણા લોકોની આવક ખૂબ જ ઓછી છે. એટલે આપણો દેશ કેવો છે? વિકાસશીલ છે, હજુ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. આપણે ત્યાં હજુ ઘણી બધી ટેકનોલોજી આવી નથી. જ્યારે અમેરિકા, જર્મની, યુરોપના દેશો, જાપાન, ચીન એ બધા વિકસિત દેશો છે, કારણ કે ત્યાં એ લોકો આપણી કરતાં ખૂબ જ એડવાન્સ ટેકનોલોજીમાં ચાલે છે. આપણી કરતાં ખૂબ જ એડવાન્સ ટેકનોલોજીમાં ચાલે છે. ત્યાં પૂરેપૂરી રોજગારી છે, ગરીબી ઓછી જોવા મળે છે. આપણે ત્યાં તો ઘણી બધી ગરીબી, રસ્તે ફૂટપાથ પર છૂટેલા, જેમને એક સમયનું ખાવાનું બી નથી મળતું. આપણા ગામની અંદર જુઓ, સિટીઓમાં, શહેરોમાં જુઓ, કેટલા ગરીબો આપણને જોવા મળે છે. તો આપણો દેશ વિકસિત થયો કહેવાય? નહીં ને, સ્વાભાવિક છે. એટલે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આપણે વાત કરીએ તો બંને વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક જે છે, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં જ્યારે વધારો થાય એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે. શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક, વિકસિત એટલે કે અમેરિકા દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. પરંતુ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે. 2 તફાવત છે, સાંભળજો. એક સમજો કે આ વિકસિત દેશ છે. એ શું છે? વિકસિત દેશ. તો વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. એ શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. પણ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, રાષ્ટ્રીય આવક તો બંને વધવાનું છે, વિકસિત દેશોની પણ અને વિકાસશીલ દેશોની પણ. તો વિકસિત દેશ શું કહેવાશે? આર્થિક વૃદ્ધિ. જ્યારે વિકાસશીલ દેશમાં શું કહેવાશે? આર્થિક વિકાસ કહેવાશે. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના તફાવતના 3 મુદ્દા છે. કયા મેં તમને લખાવ્યા? પહેલું શું લખાયું? યાદ કરો. વિકાસની પ્રક્રિયાના આધારે. બીજો મુદ્દો, અર્થતંત્રમાં આવતા પરિવર્તનના આધારે. ત્રીજો મુદ્દો, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. ઓકે, અહીંયા સુધી 3 મુદ્દા થયા. હવે નવો મુદ્દો છે, લખવાનું છે. લખવાનું કરીને હેડિંગ મારી દો. શું છે હેડિંગ? વિકાસશીલ દેશોના અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એવું પણ તમે લખશો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. લક્ષણોમાં શું રહે કે જે આપણો દેશ છે ને, ભારત દેશ, એ વિકાસશીલ છે. એવા તો દુનિયાના ઘણા બધા દેશો છે જે વિકાસશીલ છે, જે વિકસિત તરફ આગળ વધ્યા છે, પોતાના દેશનો વિકાસ કરી રહ્યા છે. તો વિશ્વ બેંક જે છે ને, આપણા આખા વર્લ્ડની, જેને વર્લ્ડ બેંક કહેવાય છે, જેને શું કહેવાય છે? વર્લ્ડ બેંક. તો આ વર્લ્ડ બેંકે 2004માં પોતાનો એક અહેવાલ રજૂ કરેલો. 2004માં પોતાનો એક અહેવાલ રજૂ કરેલો. એમાં એમણે જાણ્યું હતું કે જે દેશની આવક $735 ઓછી હોય, કેટલા? $735 ઓછી હોય, એને વિકાસશીલ અર્થતંત્ર કહેવાય. યાદ રહેશે. શું કરવાનું છે? વિશ્વ બેંકે એટલે કે વર્લ્ડ બેંકે 2004માં પોતાનો એક અહેવાલ રજૂ કરેલો. એમાં એવું જણાવવામાં આવ્યું કે જે દેશની આવક
જે દેશની માથાદીઠ આવક, યાદ રાખજો, જે દેશની માથાદીઠ આવક $735 ઓછી હોય એને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે, એટલે કે વિકાસશીલ અર્થતંત્ર તરીકે માનવામાં આવે છે. હવે વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રને અલગ કઈ રીતે પાડવા, તો પાડવા માટેનું એક જ સાધન છે. કોઈ બે દેશ છે જેમ કે ભારત અને અમેરિકા. હવે આ બેમાંથી એક દેશ વિકસિત છે અને એક દેશ વિકાસશીલ છે. તો આ બંને દેશને આપણે ઓળખવા કઈ રીતે કે કયો દેશ વિકસિત છે અને કયો દેશ વિકાસશીલ છે, તો એનું માટેનો એક જ રસ્તો છે, એક જ સાધન છે કે માથાદીઠ આવક. તે દેશની માથાદીઠ આવક, કે જે દેશના લોકોની માથાદીઠ આવક ઓછી છે એ દેશ વિકાસશીલ છે, અને જે દેશના લોકોની માથાદીઠ આવક વધારે છે એ દેશ વિકસિત દેશ છે. તો અમેરિકાના લોકોની માથાદીઠ આવક વધુ છે, માથાદીઠ આવક વધુ છે એટલે કેવો દેશ કહેવાશે? વિકસિત દેશ કહેવાશે. ભારતના લોકોની માથાદીઠ આવક ઓછી છે તો ભારત કેવો દેશ કહેવાશે? વિકાસશીલ દેશ કહેવાશે. હવે મેં તમને કીધું કે કેટલી આવક હોય તો વિકાસશીલ દેશ કહેવાય? 735. તો તમે અંદાજો લગાવો, $735 ગુણ્યા 76, આપણે ત્યાં 76 રૂપિયા ભાવ છે, ડોલરનો કેટલો રૂપિયા ભાવ છે? 76 રૂપિયા. તો $735 ગુણ્યા 76 તો કેટલો સરળ આવશે? 55,800 ની સમથિંગ આવે છે. 55,800 એટલે સમથિંગ 800 ની આસપાસ આવે છે, એટલે કે 55,000 આપણે રાઉન્ડ ફિગર કરીએ જ, એટલે કે ભારતના કોઈ એક વ્યક્તિની આવક 55,000 હોવી જોઈએ. હવે તમે વિચારો કે શું દરેક વ્યક્તિની આવક 55,000 છે? તમારી છે, મારી છે? નથી. 55,000 આવક છે? નથી. તો જે વ્યક્તિની આવક માથાદીઠ આવક 55,000ની આસપાસ હોય ત્યારે તે અર્થતંત્ર વિકાસશીલ કહેવાય, પરંતુ આપણા ભારતની એટલી બધી આવક માથાદીઠ આવક નથી, એટલા માટે આપણો દેશ કેવો દેશ કહેવાશે? વિકાસશીલ દેશ કહેવાશે. હવે એના લક્ષણ મેં તમને કીધું. પ્રથમ લક્ષણ એનું છે, લખતા રહેજો નોટમાં. પ્રથમ લક્ષણ છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોના અર્થતંત્રના લક્ષણો જોડા છે આપણે. તો પહેલું છે નીચી માથાદીઠ આવક, એટલે કે લોકોની માથાદીઠ આવક નીચી હોવાથી આપણો દેશ વિકાસશીલ દેશ છે. આપણા દેશની રાષ્ટ્રીય આવક પણ નીચી છે. રાષ્ટ્રીય આવક નીચી એટલે લોકોની માથાદીઠ આવક પણ નીચી હોવાનું. દેશની જ રાષ્ટ્રીય આવક જો નીચી હોય તો આપણી આવક પણ કેવી હોવાની? નીચી હોવાની. અને કેમ નીચી રહેવાની? કારણ કે આપણે ત્યાં વસ્તી વૃદ્ધિનો દર ખૂબ જ છે. આપણે ત્યાં એવું કહે છે કે આપણો ભારત દેશ વસ્તી વૃદ્ધિમાં બીજા નંબરે આવે છે. આપણા દેશની વસ્તી ખૂબ જ વધુ છે, તો એના કારણે પણ લોકોની માથાદીઠ આવક ઓછી થતી જાય છે. હવે તમને વાત કરું, ચાલો આપણા ઘરમાં 3 મેમ્બર છે. એવું સમજીએ કે 45,000 આવક છે. કેટલી આવક છે? 45,000. તો 3 મેમ્બરની માથાદીઠ આવક કેટલી થઈ? 15,000 થઈ. 15,000 થઈ ને. પણ જો મેમ્બર વધી જાય કેટલા? 4. ચાલો આપણે 4 મેમ્બર કરીએ, 1 મેમ્બર વધારી દઈએ તો માથાદીઠ આવક શું થશે? ઘટી જશે ને. એટલે જેમ જેમ વસ્તી વધતી જાય તેમ તેમ માથાદીઠ આવક એટલે કે માથાદીઠ આવક કેવી થતી જાય છે? નીચી થતી જાય છે. નીચી માથાદીઠ આવકના કારણે લોકોનું જીવન ધોરણ પણ નીચું રહે છે. જીવન ધોરણ જે રીતે જીવન જીવે છે એ નીચું રહે છે. જેમ આવક ઓછી એટલે તમને ખ્યાલ આવી જાય કે ઘરમાં આવક ઓછી હોય તો જીવન ધોરણ કેવું? નીચું રહેવાનું ને. તો નીચી આવકના કારણે લોકોનું જીવન ધોરણ પણ નીચું રહે છે. હવે આપણે અંદાજો લગાવીએ કે પહેલાં એવું સમજીએ કે ચાલો 30,000 આવક હતી. 30,000 આવકથી ઘર બરાબર ચાલી રહેતું હતું. પણ આ મેમ્બર વધી જાય તો 30,000 આવકમાં ખર્ચા પણ વધી જાય. એટલે કે આપણે થોડોક વપરાશ ઓછો કરવો પડે, એટલે કે જીવન ધોરણ કેવું થઈ જાય? નીચું થઈ જાય. પણ જો આવક વધી જાય તો આપણી લાઈફસ્ટાઈલ, આપણું જીવન ધોરણ ઊંચું થઈ જાય ને, પાછા શોખ ઊંચા થઈ જાય આપણા.
હે ને? તમારી આવક છે, તમે અત્યારે ભણો છો, તમારી આવક છે નથી, પણ તે છતાં તમે મોબાઈલ યુઝ કરો છો, તમારા પૈસાથી યુઝ કરો છો? બોલો, કોણ લાવ્યા તું? પપ્પાએ, મમ્મીએ? પણ જો એ મોબાઈલ ઘર ખર્ચ, એ મોબાઈલના પૈસા ઘર ખર્ચમાં વાપરતે, તમારે અત્યારે મોબાઈલની જરૂર છે, ઓનલાઈન ચાલે છે એટલે જરૂર છે, પણ જો ઓનલાઈન ન ચાલતું હોય તો મોબાઈલની જરૂર હતી અત્યાર સુધી? નહીં હતી. તે છતાં તમે મોબાઈલ વાપરો જ છો ને? શું જરૂર હતી મોબાઈલની? હું 10માં હતો ત્યારે મેં મોબાઈલ પણ નથી જોયો. આજથી 15 વર્ષ પહેલાં, કેટલા વર્ષ પહેલાં? 15 વર્ષ પહેલાં. તમે અત્યારે મોબાઈલ લઈને સ્કૂલે આવો છો, જાઓ છો, ફરો છો, તમારું જીવન ધોરણ સુધરી ગયું ને? આ વસ્તુ છે, જેમ આવક વધે તેમ જીવન ધોરણ સુધરે, જેમ આવક ઓછી તેમ જીવન ધોરણ નીચું. નંબર 2, બીજું લક્ષણ, વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિનો ખ્યાલ તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે દેશની વસ્તીમાં ખૂબ જ મોટો વધારો થાય, વસ્તી વિસ્ફોટ થાય, તેના કારણે વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. આપણો ભારત દેશ ખૂબ જ વધુ વસ્તી ધરાવતો દેશ છે, જેના કારણે લોકોને પૂરતી રોજગારી મળી રહેતી નથી. પૂરતી રોજગારી ન મળી રહેવાથી એનું જીવન ધોરણ પણ નીચું રહે છે, અથવા એની આવક નીચી રહે છે. નંબર 3, ત્રીજું લક્ષણ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન. નંબર 3 શું છે? કૃષિ ક્ષેત્ર પર અવલંબન. કૃષિ ક્ષેત્ર પર અવલંબન એટલે આપણા દેશની મોટાભાગની વસ્તી શાના પર નિર્ભર છે? કૃષિ ક્ષેત્ર પર. આપણા દેશની મોટાભાગની વસ્તી શાના પર નિર્ભર છે? કૃષિ ક્ષેત્ર. અને દેશની મુખ્ય પ્રવૃત્તિ પર ખેતી જ છે. દેશની મુખ્ય પ્રવૃત્તિ પર ખેતી. એવું કહેવાય છે કે દેશની 70% વસ્તી ખેતી પર અવલંબે છે. દેશની કેટલા ટકા વસ્તી ખેતી પર અવલંબે છે? 70% વસ્તી ખેતી પર અવલંબે છે. અને મોટાભાગની રોજગારી પણ લોકોને ખેતી જ પૂરી પાડે છે. મોટાભાગની રોજગારી કોણ પૂરી પાડે છે? ખેતી. જેટલા માટે જ આપણા દેશને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવેલો છે. અને આગળ વાત કરું તો દેશના 60% લોકો, કેટલા ટકા? 60% લોકોને રોજગારી કોણ પૂરું પાડે છે? તો ખેતી. દેશના 60% લોકોને રોજગારી કોણ પૂરું પાડે છે? ખેતી. જ્યારે 40% રોજગારી ઉદ્યોગોમાંથી મળી રહે છે. એટલે કહેવાનો મતલબ દેશની મોટાભાગની વસ્તી શાના પર આધાર છે? ખેતી પર. શાના પર આધાર છે? ખેતી પર. હવે આવકની વાત કરીએ આપણે તો રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો કેટલો? રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 25%. કારણ કે આપણા ત્યાં જે મોટાભાગની ખેતી થાય છે ને, એમાંથી મોટાભાગનું ખેતીનું ઉત્પાદન લોકો ઘરે જ રાખે છે, એને બજાર સુધી પહોંચાડતા નથી. એટલા માટે રોજગારી તો પૂરી પાડે છે 60%. લખી લેજો, ખેતી ક્ષેત્રમાંથી કેટલા ટકા રોજગારી મળે છે? તો 60%. પણ રાષ્ટ્રીય આવકમાંનો હિસ્સો કેટલો છે? તો માત્ર 25% હિસ્સો છે. કારણ કે જે મોટાભાગની ખેતી થાય છે એનું મોટાભાગનું ઉત્પાદન લોકો પોતાની પાસે જ રાખે છે. થયું અહીંયા સુધી? આગળ નંબર 4, આવકની વહેંચણીની અસમાનતા. આવકની વહેંચણીની અસમાનતા કેમ? તો આવકની વહેંચણીની અસમાનતા એટલા માટે છે કે શહેરી લોકો અને ગ્રામીણ લોકોની આવકમાં ઘણો તફાવત છે. શહેરી લોકો અને ગ્રામીણ લોકોની આવકમાં ખૂબ મોટો તફાવત છે. તે ઉપરાંત આપણે ત્યાં 2 વર્ગ પડી ગયા છે, એક ધનિક વર્ગ અને એક ગરીબ વર્ગ. ધનિક વર્ગ ધનિક જ બનતો જાય છે અને ગરીબ વર્ગ ગરીબ જ બનતો જાય છે. એવું કહેવાય છે કે દેશની 20% ધનિક વર્ગની વસ્તી, કેટલી? દેશની 20% ધનિક વર્ગની વસ્તી પાસે દેશની 40% આવક છે. દેશની 40% આવક છે. જ્યારે તળિયાના 20% લોકો પાસે, તળિયાના 20% ગરીબ લોકો, એકદમ નીચા 20% લોકો છે, એમની પાસે માત્ર 10% જ આવક છે. એમની પાસે કેટલા? 10% જ હિસ્સો આવે છે. એટલે કહેવાનો મતલબ ધનિક વર્ગ ઓછો છે પરંતુ એની આવક કેટલી છે? વધુ. જ્યારે ગરીબ વર્ગ વધુ છે પણ એની આવક કેવી છે? ઓછી. એટલે કે આવકની અસમાનતા થઈ, દરેકની આવક વધતી ઓછી છે, જેના કારણે માથાદીઠ આવક પણ નીચી જોવા મળે અને જીવન ધોરણ પણ નીચું જોવા મળે છે. નંબર 5, બેરોજગારી. મેં તમને કીધું આગળ બેરોજગારી શું છે કે જેને નોકરી ધંધો ન મળે એ બેરોજગાર કહેવાય. જે ભણી ગણીને નોકરી મેળવવા માગે છે એને બેરોજગાર કહેવામાં આવે છે. આપણા દેશમાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ વધુ છે પરંતુ રોજગારી ખૂબ ઓછી છે. આપણા દેશમાં વસ્તીનું પ્રમાણ ખૂબ વધુ છે પરંતુ રોજગારી ખૂબ ઓછી છે. હવે જે વ્યક્તિ ભણી ગણીને ખૂબ જ
આગળ આવતો હોય પરંતુ એને જો રોજગારી ન મળે, કામ ન મળે તો બેરોજગાર કહેવાય. આપણા દેશમાં કુલ શ્રમિકોનું પ્રમાણ એટલે કે 3% કરતાં વધુ છે. કેટલા છે? 3% કરતાં એટલે કે બેરોજગારી. હાલની પરિસ્થિતિ જોઈએ તો હાલમાં 6% બેરોજગારી છે. કેટલા ટકા? 6%. 6% એટલે કે કરોડોમાં આવે. કરોડો લોકો બેરોજગાર છે આપણા ભારતની અંદર, કે જેમને પૂરતી રોજગારી મળતી નથી. હવે બેરોજગારી પણ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. આપણા દેશની અંદર બેરોજગારી કેવા સ્વરૂપે જોવા મળે છે? જુદા જુદા. એટલે કે મોસમી બેરોજગારી, એટલે કે મોસમ પ્રમાણે, જે ખેતીની અંદર વધુ જોવા મળે છે. ચોમાસાની અંદર લોકોને રોજગારી નથી મળતી, ખેતીની અંદર ખૂબ ઓછી મળે છે, વરસાદ પડ્યા કરે છે એટલે. અને એ જ રીતે મોસમ બેરોજગારી, છુપી બેરોજગારી. છુપી બેરોજગારી કોને કહેવાય? તે એક વાત કરીએ, ચાલો કે એક ઉદ્યોગ છે. એક ઉદ્યોગની અંદર 100 માણસોની જરૂર છે. 100 માણસોની વસ્તુનું ઉત્પાદન થાય છે, પરંતુ એના બદલે 150 માણસો, 150 માણસો કામ કરી રહ્યા છે, કે જે 50 માણસોની જરૂર જ નથી. તો એ કેવી બેરોજગારી કહેવાશે? છુપી બેરોજગારી. આગળ ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગોની અંદર પણ ઘણી બેરોજગારી જોવા મળે છે. ઉદ્યોગો બંધ પડી જવાથી લોકો બેરોજગાર બને છે, અથવા વસ્તુનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થઈ જાય અને ફરી એનું ઉત્પાદન કરવાની જરૂર નથી તો યંત્રો બંધ કરવા પડે છે, અને યંત્રો બંધ થતાં લોકો બેરોજગાર બને છે. તો આ રીતે બેરોજગારી જોવા મળે છે. બેરોજગારી કેવી છે? લાંબા ગાળાની બેરોજગારી છે. લાંબા ગાળાની બેરોજગારી જોવા મળે છે. તો આપણે વિકાસશીલ અર્થતંત્રના 5 મુદ્દા જોયા. 9 મુદ્દા છે. આ વિડીયોમાં ફક્ત આપણે 5 જ મુદ્દાની માહિતી મેળવીશું. હવે બીજો જે 4 મુદ્દા છે એના વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું. અત્યારે ફક્ત આટલું જ.